હલો નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહેલા છો ધારી તુલસીશ્યામ હાઈવેની. પહેલાં તો આપ સૌને કહું તો જેટલા પણ નવા દર્શક મિત્રો અમારી ચેનલ અમારી ફેસબુકની સાથે જોડાયેલા હોય તો તેઓ અમારી ફેસબુકને ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. હવે જુઓ સમગ્ર માહિતી છે. ધારી તુલસીશ્યામ હાઈવે જેનું નવનિર્માણ થઈ રહેલું છે અને લગભગ આપણે માનીએ કે 60% જેટલું કામ પૂર્ણ થઈ ગયેલું છે. ડામરનું કામ તડામાર ચાલી રહેલું છે. સીસી કામ અમુક ગ્રામ્ય વિસ્તારમાં હોય એટલા માટે થોડુંક અટવાઈ પણ રહેલું છે, પણ ડામર કામ છે એ રાબેતા મુજબ સારી રીતે ચાલી રહેલું છે. આમ જોઈએ તો આપણે અવારનવાર વિડીયો મૂકતા હોઈએ છીએ ધારી તુલસીશ્યામ રોડનો, ત્યારે ઘણા લોકો ફરિયાદ કરતા હોય કે ભાઈ કામમાં તાગડ ધીના ન થાય. ભાઈ લગભગ મારું એવું માનવું છે કે હાલમાં તો હજી ડામર કામ થાય છે, આની ઉપર હજી પાલિશ પણ આવશે અને ક્યાંય પણ લગભગ હું નથી માનતો કે ક્યાંય કામમાં ગેરરીતિ હોય સરકારી. અને એના માટે નીતિન ગડકરી સાહેબે હમણાં જે સૂચનાઓ આપેલી છે એ સૂચનાની અમલવારી થાય તો પણ ઘણું સારું. અને કદાચ આપણા ધ્યાનમાં ક્યાંય પણ આવી ગેરરીતિ આવશે, ક્યાંય ખામી આવશે તો આપણે રજૂઆત સરકારને જરૂરથી કરીશું. ધારી તુલસીશ્યામ હાઈવેનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે, હજી કામ પૂર્ણ નથી થયું, કામ શરૂ છે, એટલે હજી પાલિશ પણ થવાનો છે અને લોકો સરસ મજાનો લાભ પણ લઈ રહેલા છે આ હાઈવેનો. અને આપણે હંમેશા લોકોની સુખાકારી માટે જ્યારે વિડીયો મૂકીએ છીએ, સમાચાર રૂપી વાચા આપીએ છીએ, ત્યારે કદાચ કામમાં કોઈ ગેરરીતિ હશે તો આપણે આ વિડીયો પણ આવનારા સમયમાં મૂકશું. પણ હજી આ કામ પૂરું નથી થયું. પૂરું થાય, ક્યાં ખામી છે ક્યાં નહીં, ત્યાર પછીનો સવાલ છે. એટલે હાલમાં તો હજી નિર્માણ કાર્ય શરૂ છે, પાલિશ પણ થયેલો નથી. સીસી કામ પણ શરૂ છે અને ડામર કામ પણ શરૂ છે. ટૂંકમાં હજી આવનારા એકાદ મહિના સુધી આ ધારી તુલસીશ્યામ રોડનું કામ શરૂ રહી શકે એમ છે.